માંગરોળ માંગથી પોલીસે 6 લાખ નામ રૂપિયાનું ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી, એક આરોપી ફરાર। માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતી માં સ્વાગત છે। માંગરોળ ખાતે 6 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપે, એક આરોપી ફરાર આરોપીનું અગાઉ ડ્રગ્સ પ્રકરણમાં નામ ઉઠ્યું હોવાનું શહેરમાં ચર્ચા। જૂનાગઢ જિલ્લા SOGએ બાતમીના આધારે માંગરોળ બાયપાસ પાસે ઇન્દ્રાનગર નજીકના રહેવાસી નિસાર અહેમદ શેખના મકાનમાં ઝડપી કરતા 6 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આરોપી નિસાર અહેમદ શેખને ઝડપી તપાસ કરતા જાબીર કુરેશી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે। હાલ જાબીર કુરેશી ફરાર હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ SOGએ ઝડપેલ ડ્રગ્સના આરોપી તરીકે પણ ફરાર આરોપીનું નામ આવ્યું હોવાનું શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। હાલ તો માંગરોળ પોલીસ હજુ આ કેસની તપાસ કરી રહી છે, ત્યારે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તો સમાજમાં આ દૂષણ ફેલાવતા લોકો સુધી રેલો આવી શકે તેમ છે। સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૂષણના પગલે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓને તાત્કાલિક ઝડપી પાડવાની જરૂર છે। અમારી દરેક ન્યૂઝની નોટિફિકેશન માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માંગરોળમાં એક SOGને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ કે જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ MD ડ્રગ્સનો વેપાર કરે છે, આ પ્રકારની એક માહિતી હતી। એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે। માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે।